હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 29 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કર્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 29 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, તાજેતરમાં ભારતનું પ્રથમ AI આધારિત નેચર એક્સપિરિયન્સ સેન્ટરનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ગીર નેશનલ પાર્ક, પેંચ ટાઈગર રિઝર્વ, બેટલા નેશનલ પાર્ક, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નેચર એક્સપિરિયન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, બેટલા નેશનલ પાર્કમાં AI આધારિત નેચર એક્સપિરિયન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતે તીર્થયાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે ભારતનું પ્રથમ AI આધારિત કમાન્ડ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અયોધ્યા, દ્વારકા, મથુરા, તિરુમાલા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, તિરુમાલા ખાતે તીર્થયાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે ભારતનું પ્રથમ AI આધારિત કમાન્ડ સેન્ટર શરૂ કર્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આંધ્રપ્રદેશના TTD તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સુરક્ષાની દેખરેખ, ભીડનું નિયંત્રણ અને આપતકાલીન પરિસ્થિતિમાં તીર્થયાત્રીઓને મદદ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે UPI લેણ દેણની શરૂઆત કરી છે? સંયુક્ત અરબ અમીરાત, ચીલી, કતાર, મલેશિયા. તો જવાબ થશે પ્રશ્ન નંબર 3નો મિત્રો ઓપ્શન નંબર સી, કતાર સાથે ભારતે તાજેતરમાં UPI દ્વારા લેણ દેણની શરૂઆત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં દુબઈમાં ફ્યુચર ફૂડ ફોરમના કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, દુબઈમાં ફ્યુચર ફૂડ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 7મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓના પડકારોના સમાધાન માટે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને 2025ની થીમ કઈ છે? તો લચીલા ખાદ્ય તંત્રનું નિર્માણ એ 2025ની થીમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન એશિયાના પ્રમુખ સાહિત્ય ઉત્સવ ઉન્મેષનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, બિહારના પટના ખાતે એશિયાના પ્રમુખ સાહિત્ય ઉત્સવ છે ઉન્મેષ, જેમનું 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ પ્રતિવર્ષ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે. શરૂઆત ક્યારે થઈ હતી? તો સપ્ટેમ્બર 2011માં આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સ્વાસ્થ્ય મહાસંઘ દ્વારા વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસની શરૂઆત કરવામાં આવી હતી. 2025ની થીમ કઈ છે? તો ક્લીન એર હેલ્થલી પીપલ એ 2025ની થીમ છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સ્વાસ્થ્ય મહાસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? 1986માં થઈ હતી. મુખ્યાલય લંડનમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન.
પ્રશ્ન નંબર 7, તાજેતરમાં ન્યૂયોર્કમાં આયોજિત ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇસલેન્ડ કોઓપરેશન બેઠકની મેજબાની કોણે કરી છે? એ મિત્રો મેજબાની છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇસલેન્ડ કોઓપરેશન બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ન્યૂયોર્કમાં કરવામાં આવ્યું છે, જેમાં ભારત તરફથી મેજબાની કોણે કરી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા ભારત તરફથી મેજબાની કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ પ્રથમ વખત રેલ આધારિત લોન્ચર દ્વારા કર્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ રેલ આધારિત લોન્ચર દ્વારા કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે રેલ આધારિત લોન્ચર દ્વારા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, નવી પેઢીની પ્રથમ બેલિસ્ટિક મિસાઇલ છે અગ્નિ પ્રાઇમ, જેમના પરમાણુ હથિયારો લઈ જવામાં સક્ષમ મિસાઇલ છે. મારક ક્ષમતા કેટલી છે? તો 1000 થી 2000 કિલોમીટર છે અગ્નિ પ્રાઇમ મિસાઇલની મારક ક્ષમતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં એલ્યુમની એસોસિએશન દ્વારા કૃષિ મીડિયા પુરસ્કાર 2025 કોને પ્રાપ્ત થયો છે? ડૉક્ટર મનમોહનસિંહ, અમ્મી પ્રસન્નકુમાર, બાબા કલ્યાણી, આનંદ વી પાટીલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એલ્યુમની એસોસિએશન દ્વારા કૃષિ મીડિયા પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. 2025માં કોને પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અમ્મી પ્રસન્નકુમારને પ્રાપ્ત થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં પ્રવાસીઓ માટે ભારતની પ્રથમ વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રવાસીઓ માટે ભારતની પ્રથમ વીમા યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, કેરળ રાજ્યમાં પ્રવાસીઓ માટે વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે મિત્રો 27 સપ્ટેમ્બરને વિશ્વ પર્યટન દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. શરૂઆત ક્યારે થઈ હતી? તો 1980માં થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી વિશ્વ પર્યટન દિવસની. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયને ભારતના કયા સંસ્થાનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે ઘોષિત કર્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. આઈઆઈટી મદ્રાસ, આઈઆઈએસસી બેંગલુરુ, આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી દિલ્હી. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયને ભારતના કયા સંસ્થાનને એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે ઘોષિત કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, આઈઆઈટી મદ્રાસને જાહેર કર્યું છે. ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો માનવ કલ્યાણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ તેમજ પર્યાવરણ ક્ષેત્રે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે નિર્માણ કરવામાં આવ્યું છે. અને આઈઆઈટી મદ્રાસ એ એશિયાનું પ્રથમ સંસ્થાન બન્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉત્કૃષ્ટતા કેન્દ્રનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટૂર ડે થાર 2025નું આયોજન કરવામાં આવ્યું છે? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટૂર દે થાર 2025 સાયકલિંગ રેસનું આયોજન કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આયોજિત જન રક્ષક પ્રોજેક્ટ ઈ લોકાર્પણ અંતર્ગત કયો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે? તો ગુજરાતના કરંટ અફેર્સને લગતો મહત્વપૂર્ણ પ્રશ્ન. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 112 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નવી દિલ્હીમાં વસ્તુ અને સેવા કર અપીલ ન્યાયાધિકરણનો શુભારંભ કોણે કર્યો છે? અમિત શાહ, નરેન્દ્ર મોદી, નિર્મલા સીતારમણ, શિવરાજસિંહ ચૌહાણ. વસ્તુ અને સેવા કર અપીલ ન્યાયાધિકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. ક્યાં કરવામાં આવ્યો છે? તો નવી દિલ્હીમાં. કોના દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, કરદાતાઓ અને વિભાગો વચ્ચે જીએસટી સંબંધિત વિવાદોના નિરાકરણ માટે વસ્તુ અને સેવા કર અપીલ ન્યાયાધિકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે નવી દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 11મી એશિયાઈ એક્વેટિક ચેમ્પિયનશિપ 2025ની મેજબાની કયા શહેર દ્વારા કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એશિયાઈ એક્વેટિક ચેમ્પિયનશિપ 2025 11મું સંસ્કરણ છે જેમની મેજબાની કયા શહેર દ્વારા કરવામાં આવશે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે. આયોજક કોણ છે? તો મિત્રો એશિયાઈ તૈરાકી મહાસંઘ દ્વારા આયોજન કરવામાં આવે છે. ભારતમાં આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને સ્પર્ધા કઈ યોજાશે? તો મિત્રો ડાઇવિંગ, વોટર પોલો, તરવૈયા અને સ્વિમિંગ આવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગામી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલ મહોત્સવ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન અમદાવાદમાં. મહિલા ક્રિકેટ વિશ્વકપ 2025નું આયોજન ભારત અને શ્રીલંકામાં કરવામાં આવશે. ક્રિકેટ એશિયા કપ 2025 સંયુક્ત અરબ અમીરાતમાં. ફીડે ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન ગોવામાં કરવામાં આવશે. ફીફા ક્લબ વિશ્વકપ 2025નું આયોજન યુએસએમાં. ત્યારબાદ મહિલા યુરો કપ 2025નું આયોજન સ્વિટ્ઝરલેન્ડમાં કરવામાં આવશે. ફીફા અંડર-20 પુરુષ વિશ્વકપ 2025નું આયોજન ચીલીમાં કરવામાં આવશે. ત્યારબાદ એએફસી મહિલા એશિયા કપ 2024નું આયોજન ઓસ્ટ્રેલિયામાં. રાષ્ટ્રમંડળ ખેલ મહોત્સવ 2026નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવશે. અને ફીફા ફૂટબોલ વિશ્વકપ 2026નું આયોજન અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં કરવામાં આવશે. તો આ આગામી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખેલોનું આયોજન સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જમ્મુ કાશ્મીરમાં કેટલી નવી અટલ ટિંકરિંગ લેબની ઘોષણા કરી છે? તો જવાબ થશે મિત્રો 500 નવી અટલ ટિંકરિંગ લેબની ઘોષણા કરી છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય લડાકુ વિમાન MiG-21 રિટાયર કરવામાં આવ્યું છે. તે ક્યારે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો 1963માં સામેલ કરવામાં આવ્યું હતું ભારતીય વાયુસેનામાં, જેમને મિત્રો ટાઈમલેસ વોરિયર લડાકુ વિમાન તરીકે ઓળખવામાં આવે છે. અને ભારત પાકિસ્તાન યુદ્ધ, કારગિલ યુદ્ધ જેવા મહત્વપૂર્ણ ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. અને રિટાયર મિત્રો ક્યારે થઈ? તો 24 સપ્ટેમ્બર 2025ના રોજ રિટાયર થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના 13મા નિદેશક તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ડૉક્ટર કનદ દાસે
બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના 13મા નિદેશક તરીકેનો પદભાર સંભાળ્યો છે? ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા બંદર પર ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેક બેડને લીલી ઝંડી આપી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર એ, મુંબઈ બંદર પર. મિત્રો, જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીએ ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેક બેડને લીલી ઝંડી આપી છે મુંબઈ બંદર ખાતે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 75 લાખ મહિલાઓને 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, બિહાર રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75 લાખ મહિલાઓને 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. તો મિત્રો 29 સપ્ટેમ્બરમાં તો આ હતા મિત્રો 29 સપ્ટેમ્બરના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.